નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। પાલનપુરના એરોમા સર્કલ નજીકથી દારૂ ભરેલી લક્ઝરી બસ ઝડપાઈ। રાજસ્થાનથી લક્ઝરી બસ ભરી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના કિમિયાને બનાસકાંઠા એલસીબી પોલીસે બનાવ્યો નિષ્ફળ। પોલીસે 8.56 લાખના દારૂ સાથે 2 બુટલેગરોને દબોચ્યા છે। પોલીસે સોની ટ્રાવેલ્સ નામની બસમાંથી દારૂના જથ્થા સાથે હીરાલાલ મૂલચંદ વણજારા અને વિક્રમસિંહ છગનસિંહ પરમારને દબોચી લીધો છે, જ્યારે કુલ 28.74 લાખના મુદ્દામાલ સાથે 2 બુટલેગરો સામે ગુનો હાથ ધરી પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે સોંપાયા હતા। ભેજાબાજ બુટલેગરો હવે નવા ભેજા અપનાવે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસ પણ એના ભેજાબાજોની તરકીબોને ખુલ્લી પાડે છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની ચાપતી નજર અને માર્ગદર્શન હેઠળ એલસીબી પ્રશંસનીય કામગીરી કરી રહી છે અને અત્યારે તમામ જે બોર્ડરો છે અને બોર્ડરો પર ચાપતી નજરથી બનાસકાંઠા જિલ્લા પોલીસ ની પ્રશંસનીય કામગીરીને કારણે લાખો કરોડો રૂપિયાનો દારૂ ઝડપાય છે। જ્યારે 2 દિવસ અગાઉ પણ આ જ રીતે વડગામનું ત્યાંથી પણ ગાડીઓ પસાર થાય છે, તેની પણ આજે ગંભીરતાથી નોંધ લેવાઈ હોય એવી પોલીસ સૂત્રોથી જાણવા મળ્યું હતું અને બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસ સતત પોતાની પ્રશંસનીય કામગીરી કરીને કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો બનાસકાંઠાની બોર્ડરની અંદરથી ઝડપી રહ્યો છે। ખરેખર એક આ પ્રશંસનીય કામગીરી છે અને બનાસકાંઠા જિલ્લામાં પ્રશાંત સુંબેના આગમન પછી અને રેન્જ આઈજી પરીક્ષિતા બેન રાઠોડના આગમન પછી ખૂબ જ ઝડપી બની છે।